જો આજે હું તમારી સાથે ડુંગળીના ભજીયાની રેસીપી શેર કરીશ. તો જો આપણે પહેલાં ચટણી બનાવી લઈશું. તો મેં અહીંયા ગેસ શરૂ કરીને એક તપેલી મૂકી દીધી છે. એમાં આપણે અડધા કપ જેટલું પાણી નાખી દીધું છે. પાણી ગરમ થાય ત્યાં લગી આપણે લાજવાબની ચટણી બનાવવાની છે. તો જો આ પેકેટની ચટણી બનાવીશું. એમાં 2 થી 3 ચમચી જેટલી ચટણી નાખીશું અને એમાં થોડુંક એવું પાણી નાખીને મિક્સ કરી નાખીશું. આપણું પાણી ગરમ થાય ત્યાં લગી. જો આપણું પાણી થઈ ગયું છે ગરમ અને આપણું મિક્સ થઈ ગયું છે, તો આપણે એમાં એડ કરી દઈશું. એડ કરી દીધા પછી આપણે એને હલાવવાની છે વચ્ચે વચ્ચે. ગેસની ફ્લેમ થોડીક વાર આપણે ધીમી કરી નાખીશું. જો આપણી ચટણી વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું અને ગેસની ફ્લેમ ફૂલ કરી અને આપણે એને હલાવી નાખીશું. આ ચટણી 2 થી 3 મિનિટમાં બની જાય છે. જો આપણી ચટણી ઉકળવા માંડી છે. જો આપણી ચટણી સરસ રીતે ઉકળી ગઈ છે. જો આપણી ચટણી બનીને થઈ ગઈ છે તૈયાર. તો આપણે એને ઘડીક વાર ઢાંકી દઈશું અને આપણે ડુંગળીના ભજીયાનું બેટર આપણે બનાવી લઈશું. તો મેં અહીંયા જો મોટા એક વાટકા જેટલી આપણે ડુંગળી લઈ લીધી છે અને મેં 2 થી 3 મરચાંનું કટિંગ કર્યું હતું, એ આપણે લઈ લઈશું અને આપણે થોડાક એવા એમાં કોથમીર નાખીશું. પછી મેં અહીંયા એક મોટો વાટકો આપણે ચણાનો લોટ લઈ લીધો છે અને એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને બેટરને આપણે મિક્સ કરી લઈશું પહેલાં. પછી આપણે એમાં પાણી નાખીશું. જો આપણું બેટર મિક્સ થઈ ગયું છે પછી આપણે એમાં પાણી નાખીશું. જરૂર મુજબ પાણી નાખીશું. બહુ ઢીલું નથી કરવાનું ને બહુ કઠણ પણ નથી રાખવાનું. જે આપણા ભજીયા પડે એવું બેટર આપણે રાખવાનું છે. જો અહીંયા બેટર બનીને થઈ ગયું છે તૈયાર. તો મેં તેલ અહીંયા પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું. બહુ આપણે તેલ ગરમ નથી કરવાનું, મીડિયમ એવું કરવાનું છે, જેથી આપણા ભજીયા અંદરથી કાચા ન રહે અને સરસ ચડી જાય. જો આપણું તેલ થઈ ગયું છે ગરમ. આપણે એક એક કરીને બધા ભજીયા આપણે પાડી લઈશું. આપણે મીડિયમ સાઈઝના ભજીયા આપણે પાડીશું, જેથી અંદરથી કાચા ન રહે અને ચડી જાય. એ કરીને આપણે બધા ભજીયા પાડી લઈશું. જો આપણે બધા જ ભજીયા પડી ગયા છે અને જો આપણા ભજીયા ઉપર આવવા માંડ્યા છે એક એક કરીને. 1-8 મિનિટ આપણે ચડવા દઈશું. પછી આપણે એને થોડાક ફેરવીશું. જો આપણે ચમચાના મદદથી ફેરવી લઈશું. આપણા ભજીયા ચડવા લાગ્યા છે. વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું. જો આપણા ભજીયા ચડી ગયા છે તો આપણે બધા જ ભજીયાને એક પ્લેટમાં કાઢી લઈશું.
જો આપણા ભજીયા ચડી ગયા છે તો આપણે એને એક પ્લેટમાં સર્વ કરી દીધા છે।